બનાવે છે જેનથી આપણે મેંગો આઈસ્ક્રીમ ઓકે તો એના માટે આપણને જોઈશે મિલ્ક કાજુ શુગર ઇલાયચી પાવડર બસ તો સૌથી પહેલા આપણે કપ મિલ્ક એને બોઇલ કરવા મૂકીશું લઈશું હાફ કપ શુગર તો આપણે ના બસ હવે નહીં કાજુને મોરસ સાથે ગ્રાઇન્ડ કર્યું ને એટલે કાજુનો આવો મસ્ત પાવડર થયો નહીં તો એનું બધું જ ઓઇલ રિલીઝ થાત એટલે હવે આ મિલ્ક આપણું જે છે ને એ ઓલમોસ્ટ હાફ થશે મીડિયમ ગેસ પર તો આપણે મિલ્કને છે ને જોડે જોડે મિક્સ કરતું રહેવાનું જેથી નીચે ચોટે નહીં એન્ડ ઓલમોસ્ટ હાફ થઈ જશે ને હાફ એટલે બિકોઝ આ ઓછું ક્વોન્ટિટી છે એટલે એકદમ હાફ કરવાની જરૂર નથી ઓલમોસ્ટ હાફ જેટલું એટલું થઈ જશે ને એટલે આપણે એમાં આ પાવડર જે બનાવ્યો ને એ એડ કરીશું કાજુથી શું થશે એનું જે માવા જેવો ટેસ્ટ હોય ને એ આવશે દાણેદાર ટેસ્ટ થશે એન્ડ શુગર આટલી શુગર ઇનફ છે 1 કપ મિલ્ક એન્ડ કાજુ માટે બિકોઝ હજી કેરી આવવાની ને કેરી આવવાની ને એની બી સ્વીટનેસ હશે આવું ઇન બિટવીન હલાવતા રહીશું મિક્સ કરીશું દૂધ ગરમ છે ગરમ હોટ આફ્ટર 6 to 7 મિનિટ્સ આ દૂધ થોડુંક રિડ્યુસ થઈ ગયું છે સો આ ટાઈમ પર ગેસનો ફ્લેમ એકદમ લો કરીશું અને આ જે મિક્સર છે એ 1 એન્ડ બીજું હાફ કપ જેટલું થાય છે થોડું કરીને એડ કરીશું કરીશું આમાં થોડોક ઇલાયચી પાવડર ઓલવેઝ ગેસનો ફ્લેમ ઓફ કર્યા પછી જ એના ઉપર નાખવાનું જેથી ઇલાયચીનો ટેસ્ટ એમાં રહે મિક્સ એકદમ પ્રોપર મેંગોની પ્રિપરેશન કરીશું મેંગોની સિઝન છે એન્ડ મેંગો રિલેટેડ તો કંઈક તો બનાવવું પડે ને સો લેટ્સ મેક મેં 3 વોશ કરી એન્ડ આ કેસર મેંગો છે અને ઉપરથી એક નાનો પીસ કરીશું એન્ડ ગોટલા વાળો પોર્શન આપણે કાઢી લઈશું લેટ્સ ડુ ઇટ તો મેં છે ને આ 3 મેંગો કટ કરીને એમાં ત્રણેયમાં અલગ અલગ રીતે કટ થયું એટલે ફર્સ્ટ કરીને તો મેં ફર્સ્ટ ટાઈમ કટ કરી એટલે જે સાઈડનું બધું પલ્પ હોય ને એ બધું મોસ્ટલી નીકળી ગયું હતું બહુ કંઈ ખાસ રહ્યું નહોતું અને જે સેકન્ડ કટ કરીને એમાં મેં ટ્રાય કર્યું કે સાઈડનું પલ્પ થોડુંક રહે એટલે થોડુંક રહ્યું પણ જે મેં થર્ડ કટ કરીને એ થોડી વધારે બુદ્ધિ વાપરીને કટ કરીને મને એવું લાગ્યું તો એ થર્ડમાં છે ને શું કહેવાય આપણે મેં વચ્ચેથી હાફ કટ કરી તો એક બાજુના પોર્શનમાં ફટાફટ ગોટલો નીકળી ગયો અને બીજી બાજુથી તો આસાનીથી નીકળી જ જાય છે જેમ વિડીયોમાં તમે લોકો જોઈ શકો સો મેં આ 3 રીતે કટ કર્યું અને તમે લોકો થર્ડ રીતે જ કટ કરજો એ બેસ્ટ રીત છે ઓકે પછી મેં મેંગોને બધી બહારથી ક્લીન કરી લીધી એન્ડ ધેન આવી રીતે ઊભી મેંગો જેવી રીતે આવી શકે ને જેમાં એનો બેઝ થોડો પ્રોપર એવી રીતે આપણે એમાં એને પ્લેસ કરવાની અને મેં આમાં જે મેંગોના પલ્પ વધ્યા હતા ને એ બધા જ એડ કર્યા અને 2 ટીસ્પૂન જેટલી વેનીલા એસેન્સ મેં આમાં એડ કર્યું ફોર વેનીલા ફ્લેવર તો એને એકદમ મસ્ત આપણે મિક્સ કરીશું અને પછી એને આપણે જે સ્લાઇસ કરેલી મેંગો છે એમાં આપણે પોર કરવાનું અને રેફ્રિજરેટ મૂકવાનું 4 to 5 hours અને ટ્રસ્ટ મી બહુ જ મસ્ત અને બહુ શુગર બી નહીં લાગતી બહુ જ યમી એન્ડ ડિલિશિયસ મેંગોનો આઈસ્ક્રીમ ઘરે તમે લોકો બનાવી શકો છો ઓબ્વિયસલી હું એવું નહીં કહું કે હેલ્ધી બિકોઝ શુગર આમાં આવે પણ બહુ જ યમી બને છે અને બહુ ડિલિશિયસ લાગે છે અને જે બીજું વધ્યું હતું ને એને મેં અલગથી ડબ્બામાં ટ્રાન્સફર કરી દીધું જેથી આપણે મેંગોનો આઈસ્ક્રીમ કહી શકાય ને એવું થાય અને પછી જો આવી રીતે સ્લાઇસ કરવાનું
આ છે ને મારા હાર્દિકનું ટેસ્ટ કરાવતું એટલે થોડું વહેલું અમે 2 કલાકમાં કાઢી લીધું એટલે મસ્ત એટલું ઠર્યું નહોતું અંદરથી પણ ટેસ્ટ બહુ મસ્ત આવતો હતો. તમે એમનો રિવ્યૂ જાતે જ સાંભળો. મેંગો કુલ્ફી આઈસ્ક્રીમ આ એક જ પરફેક્ટ કપાઈ હાર્દિક, કારણ કે મેં આ તમે પેલું બપોર મને બતાવ્યું ને કે આવી રીતે કેરી ખવાય, મેં એવી રીતે કાપી. એવું ઓનેસ્ટ હો એકદમ. ઓરેન્જ આજો તોડી, ઓનેસ્ટ કહું આઈસ્ક્રીમ બહુ મસ્ત છે પણ શુગર વધારે છે. સુગર ઓછી છે થોડીક ઓછી છે મારા પ્રમાણે. મને તો ખાસી બધી લાગતી હતી. મેં એમનો ટેસ્ટ કર્યો ને, મતલબ પોર કરતા પહેલા. બાકી એટલે મારા પ્રમાણે ઓછી છે, બાકી બધું બરોબર છે. અને પેલું ખબર છે કેવું લાગે, ફ્રૂટ સલાડ ખાતા હોય ને એવું લાગે છે. ફ્રૂટ સલાડ લાગે, આઈસ્ક્રીમ ને ફ્રૂટ સલાડ બનાવી દીધું. જીયાનસીને ખવડાવો. મોસ્ટ સિરિયસલી હારું જીયા જે પપ્પા મમ્મા આઈસ્ક્રીમ આપે. લે બેટો જઈએ આઈસ્ક્રીમ. જો મેંગો વાળો બેટા, જો મેંગો જો. નહીં આવે નાનો મેરા આવશે. લે હેડ લે આ પપ્પા ખવડાવે. લે ને પપ્પાને કોણ ખવડાવશે? તે ખવડાવે જ છે ને. બિસ્કિટ કાઢે પણ દૂધ છોડ દે, દૂધ છોડ દે. લે હવે ને એક બિસ્કિટ કાઢીને આપો એટલે એ તમને ખવડાવશે. તમારું મોઢમ તો મિલ જાય બીક. આ એનું છે. આમાં પપ્પા અરે નામ એમાંથી ખવડાવવા દો ને. હું નાખ્યું એમાં? ચોકલેટ પાવડર એનો. વાવ ગુડ ગર્લ. લે આ કર જલ્દી પહેલા. હવે તમને ખવડાય. તો મેં છે ને જીએનસીના 4 ચોટો લેવા દીધી બિકોઝ એ બહુ જ નીચે આરોટે છે ને તો વચ્ચેના વાર ઘસાઈ જાય છે અને બીજું ગરમી બહુ ચાલુ થઈ ગઈ છે. તો આઈ હોપ વિડીયો તમને લોકોને સારો લાગ્યો હશે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાઇક સાયકલ જેવું છે કેમનું જેવું છે?